સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. મારા વાલા મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર બાઇબલમાંથી તિમોથીના પહેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધતા આપણે પહેલા અધ્યાયની 3 થી 10 કલમો જોઈશું, જેમાં પાઉલ પ્રેરિત તિમોથીને જૂઠ્ઠા શિક્ષણ વિરુદ્ધ ચેતવણી આપે છે. સ્થાનિક મંડળીનું શિક્ષણ કેવું હોવું જોઈએ તે પણ અહીં સમજાવવામાં આવ્યું છે. મિત્રો, નિયમ ન્યાયી માટે નથી પણ અન્યાયી લોકો માટે છે, એવું તે તિમોથીને જણાવે છે. આ બાબત આજે આપણને પણ લાગુ પડે છે. તો ચાલો આપણે આજના અભ્યાસમાં આગળ વધીએ અને પાઉલ પ્રેરિત મારફતે આજે ઈશ્વર આપણને શું શીખવવા માંગે છે તે જાણીએ. પ્રિય મિત્રો, આજના અભ્યાસમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે જોઈ ગયા છીએ કે તિમોથીને લખવામાં આવેલ આ પત્ર સ્થાનિક મંડળીના વિશ્વાસનામા અને વર્તણૂક વિશે વાત કરે છે. તમારી સાચી વર્તણૂક પહેલાં તમારું વિશ્વાસનામું સાચું હોવાની અગત્યતા છે. આ કદાચ અશક્ય લાગે, કારણ કે કદાચ તમે ખોટું વિચારો પણ સાચી વર્તણૂક કરો. કેટલીક વાર ટ્રાફિકમાં આવું બને છે. કોઈ માણસ ડાબી તરફ વળવાની નિશાની કરે છે અને અચાનક જ જમણી તરફ વળી જાય છે. માણસ વારંવાર સારું કરવાનો પ્રયત્ન કરે છે પણ ખોટા વિચારો સાથે કરે છે. પણ તમે આવું લાંબો સમય કરી શકતા નથી. વહાલા દર્શક મિત્રો, આવો આપણા અભ્યાસમાં આગળ વધીએ. પહેલો તિમોથી 1 અને 3 જણાવે છે કે હું મકદોનિયા જતો હતો ત્યારે મેં તને વિનંતી કરી હતી, તેમ ફરી કરું છું કે તારે એફેસસમાં થોભવું અને ત્યાંના કેટલાક માણસોને આજ્ઞા કરવી કે તેઓ જુદા પ્રકારનો ઉપદેશ ન કરે. મિત્રો, અહીં લખ્યું છે કેટલાક માણસોને આજ્ઞા કરવી કે તેઓ જુદા પ્રકારનો ઉપદેશ ન કરે. મિત્રો, બીજા શબ્દોમાં તેઓ બીજો સિદ્ધાંત ના શીખવે. સંત પાઉલે ગલાતીઓને લખ્યું હતું કે બીજો કોઈ શુભ સંદેશ નથી, કેમ કે ત્યાંના વિશ્વાસી યહૂદીઓ જુદો ઉપદેશ કરતા હતા. પણ સંત પાઉલે કહ્યું બીજી કોઈ સુવાર્તા નથી, ફક્ત એક જ સુવાર્તા છે અને એક જ સિદ્ધાંત છે. સિદ્ધાંત મંડળીનું શિક્ષણ સૂચવે છે. સ્થાનિક મંડળીનું શિક્ષણ કેવું હોવું જોઈએ? જે શરૂઆતથી હતું તેવું હોવું જોઈએ. 50માના દિવસ પછી તેવું નોંધવામાં આવ્યું છે કે તેઓ પ્રેરિતોના બોધમાં લાગુ રહ્યા. તે મંડળીની 4 લાક્ષણિકતાઓમાંની એક હતી: પ્રેરિતોનો બોધ, સંગત, પ્રાર્થના, રોટલી ભાંગવી અથવા પ્રભુ ભોજન. આ તો અદ્રશ્ય મંડળીની 4 નિશાની છે. જે મંડળીના સિદ્ધાંતો પ્રેરિતોના સિદ્ધાંતો નથી તે સાચા અર્થમાં ખ્રિસ્તની મંડળી નથી. મિત્રો, હું સ્વીકારું છું કે શાસ્ત્રના વિવિધ અર્થઘટનો આપણને સિદ્ધાંતોના અમુક મુદ્દાઓની અસંમતિ તરફ દોરી ગયા છે. આમ છતાં આપણે પ્રેરિતોના સિદ્ધાંતો, જે વિશ્વાસના મૂળ સત્યો છે, તેમને પકડી રાખવા જોઈએ. પ્રેરિતોએ શાસ્ત્રનો શબ્દસહ ઈશ્વર પ્રેરિત હોવાનું ને ક્ષતિરહિત ઈશ્વરનું વચન હોવાનું શીખવ્યું. તેમણે ખ્રિસ્તનું દૈવત્વ શીખવ્યું. આપણે આ પત્રમાં જોઈશું કે પાઉલ
પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કેટલાક ઉચ્ચ કક્ષાના વિચારો ધરાવે છે. કેટલાક એમ કહે છે કે તેણે ખ્રિસ્તના દૈવત્વ વિશે શિક્ષણ આપ્યું નથી. ખરેખર તો એક બાબત સ્પષ્ટ છે કે પાઉલ આ બાબતમાં બીજા કોઈ કરતાં પણ વધુ સ્પષ્ટ છે. તેણે ખ્રિસ્તના દૈવત્વ વિશે સચોટ શિક્ષણ આપ્યું છે. આ અધ્યાયમાં પણ તે કહે છે કે દેવ આપણા પિતા અને ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ, તે ખ્રિસ્તને દેવ સમક્ષ ગણે છે અને સ્પષ્ટ કરે છે કે તે ઈશ્વર છે. તે લખે છે, મેં તને વિનંતી કરી હતી કે તારે એફેસસમાં થોભવું. જ્યારે સંત પાઉલ મકદોનિયામાં હતો ત્યારે તે તિમોથીને એફેસસમાં મૂકીને જાય છે. એફેસસ ખૂબ અગત્યનું શહેર હતું. સંત પાઉલે બીજી જગ્યાઓ કરતાં ત્યાં વધુ સમય વિતાવ્યો હતો અને ત્યાં ખૂબ અસરકારક સેવા કરી હતી. તિમોથીએ એફેસીઓને યાદ અપાવવાનું હતું કે બીજા કોઈ સિદ્ધાંતો શીખશો નહીં. જો મંડળીનું શિક્ષણ સાચું ના હોય તો તે મંડળી નથી. મંડળીમાં કેટલા સેવકો, પાળકો, વડીલો, સુવાર્તિકો, ગાયકગણ કે તેના આગેવાનો છે તે મહત્વનું નથી, પણ જો ત્યાં પ્રેરિતોના સિદ્ધાંત નથી તો તે મંડળી નથી. વાલા દર્શક મિત્રો, આવો આપણા અભ્યાસમાં આગળ વધતા 1 તિમોથી 1 અને 4 વાંચીએ અને કલ્પિત વાતો પર તથા લાંબી લાંબી વંશાવળીઓ પર ધ્યાન ન રાખે. એવી વાતો વિશ્વાસ ઉપર આધાર રાખનારી દેવની સંસ્થાને ઉત્તેજન આપવાને બદલે ખાલી વાદ વિવાદો ઉત્પન્ન કરે છે. મિત્રો, અહીં સંત પાઉલ લખે છે, કલ્પિત વાતો કે દંતકથા પર ધ્યાન ન આપવું. એફેસસ તે સમયના રહસ્યવાદના કેન્દ્ર સમાન હતું. તેમાં ભવ્ય મંદિરો આવેલા હતા. આ બધાનો આધાર ગ્રીક રહસ્યવાદ હતો અને એફેસસના વિશ્વાસીઓએ તે બંધ કરવાનું હતું. અહીં સંત પાઉલે જે કલ્પિત વાતો કે દંતકથાનો ઉલ્લેખ કર્યો છે તે સંભવત ફિલોની ફિલસૂફી હતી. ફિલો કુશગ્ર અને અત્યંત બુદ્ધિશાળી ઇઝરાયેલી હતા, જેમણે જૂના કરારને આત્મિક સ્વરૂપ આપ્યું. મિત્રો, બીજા શબ્દોમાં કહીએ તો તેમાં તેમણે કાલ્પનિક દ્રષ્ટિકોણને સમાવવાનો પ્રયત્ન કર્યો. કેટલાક લોકો એવું શિક્ષણ આપે છે કે ઉત્પત્તિનું પુસ્તક કાલ્પનિક છે, તેમાંની વાતો દંતકથાઓ છે અને માણસ તે પ્રમાણે જીવતો ન હતો. નજીકના ભૂતકાળમાં ઉત્પત્તિના પુસ્તકને સાચું સાબિત કરતા ઘણા પુરાતત્વ પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે કે જેથી મુક્ત વિચારધારાવાદીઓએ આ શિક્ષણમાંથી પીછેહટ કરવી પડી છે. વાલા દર્શક મિત્રો, લાંબી લાંબી વંશાવળીઓ આ સંભવત એવા ખોટા શિક્ષણને સૂચવે છે કે મંડળી યહૂદી ધર્મનો જ એક સિલસિલો છે, એટલે કે એક વંશાવળી પછી બીજી વંશાવળી, અને ઈશ્વર માણસ સાથે અલગ અલગ રીતે વ્યવહાર કરે છે, તેને સ્વીકારતું નથી. આ પ્રકારનું શિક્ષણ ઈશ્વરના કાર્યમાં ઇઝરાયેલ અને મંડળીના સ્થાન વિશે મોટા ગૂંચવાડા તરફ દોરી જાય છે. ભાલા દર્શક મિત્રો, તે સમયે ગ્રીક લોકોમાં એવો દુર્મત ફેલાયો હતો કે દૈવી કેન્દ્રમાંથી સત્વો નીકળી આવે છે. સર્વોચ્ચ ઉત્પત્તિએ તેનાથી ઉતરતું અને તેનાથી ઉતરતી વ્યક્તિઓનું નિર્માણ કર્યું. તેઓ ઈસુને આ સાંકળમાં કોઈક સ્થાનમાં ઉત્પન્ન થયેલી એક વ્યક્તિ તરીકે જોડવા માંગતા હતા. મારા દર્શક મિત્રો, અહીં સંત પાઉલ તિમોથીને એવું જણાવે છે કે આ બધું ખોટું શિક્ષણ તારા વિશ્વાસને મજબૂત કરશે નહીં. આપણે જોઈ શકીએ છીએ કે મુક્ત વિચારસરણી ધરાવનાર મંડળીઓ લાંબા વર્ષોના અવિશ્વાસના જુઠ્ઠા શિક્ષણનું ફળ ચાખી રહી છે. તેણે એવી વ્યક્તિઓને પેદા કરી છે કે જેનામાં સદંતર વિશ્વાસનો
અભાવ છે. તેમણે ઈશ્વરના વચનોને નકારી કાઢ્યા છે અને તેમની મંડળીઓમાં તેનું પરિણામ જોઈ શકાય છે. આવો આપણા અભ્યાસમાં આગળ વધતા 1 તિમોથી 1:5 જણાવે છે, એ આજ્ઞાનો મુખ્ય હેતુ તો શુદ્ધ હૃદયથી તથા સારા અંતઃકરણથી તથા ઢોંગ વગરના વિશ્વાસથી પ્રીતિ રાખવી એ છે. સારા અંતઃકરણથી પ્રીતિ રાખવી. સંત પાઉલ જે આત્મીયતાથી આ યુવાન બાળકને લખે છે, તે તેમના બીજી મંડળીઓને લખાયેલા પત્રોમાં જોવા મળતી નથી. તે તિમોથીને કહે છે કે મંડળીમાં જે શીખવવામાં આવે છે તેના પર શુદ્ધ અંતઃકરણથી પ્રીતિ ઉત્પન્ન થવી જોઈએ. શુદ્ધ અંતઃકરણ તે આપણા જૂના માણસપણાનું વિરોધી છે. તેનો અર્થ એ થાય કે જે વ્યક્તિ ખ્રિસ્તમાં ન્યાયી ઠરાવાય છે અને હવે જેનામાં પવિત્ર આત્માનું ફળ દેખાઈ રહ્યું છે, તેમાં પ્રેમનો સમાવેશ થાય છે. મિત્રો, 3 બાબતો મંડળીમાં દેખાવી જોઈએ. પહેલું, વિશ્વાસ. ઈશ્વરમાં અને તેમના વચનોમાં વિશ્વાસ. બીજું, પ્રેમ. પ્રેમ દરેક સમયે શબ્દોથી વ્યક્ત કરવાની બાબત નથી. પ્રેમ અન્યો માટેની સક્રિય ચિંતા છે, જેનો અર્થ એ છે કે તમે તેમના વિશે અફવા ફેલાવશો નહીં અથવા કોઈ પણ સ્વરૂપમાં હાનિ પહોંચાડશો નહીં. પ્રેમ ફક્ત શબ્દોમાં હોતો નથી, પણ કાર્યોમાં દેખાવો જોઈએ. ખરું ને મિત્રો? મંડળી વિશ્વાસથી ને પ્રેમમાં જીવવી જોઈએ. મંડળી સ્વતંત્ર હોય કે વડીલ શાસિત હોય, પણ તમને માળખાની અને અધિકારીઓની જરૂર છે. જો તમારામાં વિશ્વાસ ને પ્રેમ ના હોય તો તમે ભેગા મળવાની જગ્યા કે ધાર્મિક મંડળથી વિશેષ કશું નથી. પણ જો પ્રેમ અને વિશ્વાસ પ્રદર્શિત થતો હોય તો શાસનની પદ્ધતિ અગત્યની નથી. મિત્રો, ત્રીજી બાબત, શુદ્ધ અંતઃકરણ મંડળીના જીવનમાં દેખાવું જોઈએ. દરેક વિશ્વાસી પાસે શુદ્ધ અંતઃકરણ હોવું જરૂરી છે. જ્યારે તમે પથારીમાં ઊંઘવા જાઓ છો ત્યારે તમને લાગે છે કે તમે દિવસ દરમિયાન કશું ખોટું બોલ્યા છો કે વર્ત્યા છો. ઘણા વિશ્વાસી લોકો બહુ સંવેદનશીલ હોય છે. સંવેદનશીલ અંતઃકરણ હોવું સારી બાબત છે. કેટલાકના અંતઃકરણ ધગધગતા લોખંડથી બળી ગયા હોય તેવા છે, એટલે કે તેઓ સાચા કે ખોટા પ્રત્યે અસંવેદનશીલ છે. પ્રેમ, શુદ્ધ અંતઃકરણ અને વિશ્વાસ. સંત પાઉલ જણાવે છે કે આ 3 બાબતો વિશ્વાસીઓ દ્વારા સ્થાનિક મંડળીમાં દેખાવી જોઈએ. 1 તિમોથી 1:6 વાંચીએ. એ બાબતો પર લક્ષ્ય ન રાખવાથી કેટલાક મિથ્યા બકબકાટ કરવા લાગ્યા. મિથ્યા બકબકાટ એટલે ખોખલી વાતો, સુંદર શબ્દો, પુષ્પ સમાન ભાષા. કેટલાક લોકો એવા છે જેઓ તમારા વખાણ કરશે, તમારી પીઠ થપથપાવશે, પણ તેનો કોઈ અર્થ નથી. તે ફક્ત વાતો જ છે. 1 તિમોથી 1:7 લખ્યું છે, તેઓ નિયમશાસ્ત્રના ઉપદેશક થવા ચાહે છે, પણ પોતે શું કહે છે અથવા જે વિશે તેઓ ખાતરીપૂર્વક બોલે છે તે તેઓ પોતે સમજતા નથી. સંત પાઉલ ખરેખર મુશ્કેલ બાબત જણાવે છે. તે સ્પષ્ટ કરે છે કે કેટલાક ખોટું શિક્ષણ આપે છે અને બહુ ખાતરીપૂર્વક આપે છે. તેઓ ઈશ્વરના વચનોનો નકાર કરે છે અને તેઓ ખરેખર સમજતા નથી કે તેઓ શું બોલી રહ્યા છે. વહાલા દર્શક મિત્રો, આવો 1 તિમોથી 1:8 વાંચીએ. પણ આપણે જાણીએ છીએ કે જો તેનો યથાર્થ ઉપયોગ કરવામાં આવે તો નિયમશાસ્ત્ર સારું છે.
આ ભાગમાં સંત પાઉલ વિશ્વાસીઓને જે ખોટા શિક્ષણનો તેમણે ઉલ્લેખ કર્યો છે તેવા રહસ્યવાદી ધર્મો અને પ્રતિમાની ભક્તિ જ્યાં તિમોથી છે તે એફેસસમાં પ્રચલિત હતા તેનું વિરુદ્ધ ચેતવણી આપે છે. તેણે જૂના કરારને પૌરાણિક કથા ગણાવતા જુઠ્ઠા શિક્ષણ વિરુદ્ધ પણ ચેતવણી ઉચ્ચારી છે. હવે સંત પાઉલ નિયમ શાસ્ત્રવાદીઓ જેઓ શીખવતા હતા કે નિયમ પાલનથી ઉદ્ધાર થાય છે તથા ઉદ્ધાર પછી પવિત્રીકરણ થાય છે તેની વિરુદ્ધ ચેતવણી આપે છે. નિયમે તેનો હેતુ સિદ્ધ કર્યો પણ ઈશ્વરે તેને ઉદ્ધારને માટે બનાવ્યો ન હતો. નિયમ આપણને દોષિત ઠરાવે છે. તે જણાવે છે કે માણસ પાપી છે અને તેને તારનારની જરૂર છે. નિયમ નીચે દુનિયાનો સૌથી ઉમદા માણસ પણ સંપૂર્ણપણે દોષિત છે. પણ શુભ સંદેશ દ્વારા કોઈ પણ દુષ્ટ વ્યક્તિ પણ જો તેણે ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો હોય તો તે ન્યાયી ઠરી શકે છે. કોઈ પાપી સદકૃત્યોને કારણે બચી શકતો નથી કારણ કે તે સદકૃત્યો કરવાને અસમર્થ છે. સંત પાઉલે રોમનોને લખ્યું છે કે જેઓ દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી. રૂમી 8:8 તેની નોંધ કરવામાં આવી છે. તમે જાતે તમારી રીતે ઈશ્વરને પ્રસન્ન કરી શકો છો તે વિચાર ઈશ્વરના વચનોની સદંતર વિરોધનો છે. તે જણાવે છે ઈશ્વરને પ્રસન્ન કરવા અશક્ય છે. તમે તેમના ધોરણોને પરિપૂર્ણ કરી શકતા નથી. સદકૃત્યોથી તારણ ઉત્પન્ન થતું નથી પણ તારણ સદકૃત્યો ઉત્પન્ન કરી શકે છે. આપણો બચાવ સદકૃત્યોને કારણે થયો નથી પણ સદકૃત્યો કરવા માટે થયો છે. સંત પાઉલ આ બાબત એફેસી 2:8-10 સ્પષ્ટતાપૂર્વક જણાવે છે કે કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો અને એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે, કરણીઓથી નહીં, રખેને કોઈ અભિમાન કરે. કેમ કે આપણે તેની કૃતિ છીએ અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે સારી કરણીઓ વિશે દેવે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ. મિત્રો, 8મી કલમમાં લખ્યું છે, પણ આપણે જાણીએ છીએ કે જો તેનો યથાર્થ ઉપયોગ કરવામાં આવે તો નિયમશાસ્ત્ર સારું છે. નિયમ ઈશ્વરની ઈચ્છા પ્રગટ કરે છે. તે નૈતિકતામાં ઉત્તમ છે. તે નૈતિક વર્તણૂક માટે સારો છે, પણ તેનાથી તારણ થતું નથી. તે પાપીનો બચાવ કરી શકતું નથી, પણ તેને સુધારી શકે છે અથવા જણાવે છે કે તે પાપી છે. આ જ તેનો હેતુ છે. હવે આપણે 1 તિમોથી 1:9-10 કલમ વાંચીએ. આપણે આટલું તો જાણીએ છીએ કે નિયમ તો ન્યાયીને માટે નથી, પણ અનીતિમાન તથા સ્વચ્છંદીઓને માટે છે, જેઓ અધર્મી તથા પાપી, અપવિત્ર તથા ભ્રષ્ટ, પિતૃહત્યારા તથા માતૃહત્યારા, ખૂનીઓ, વ્યભિચારીઓ, પુમૈથિનીઓ, મનુષ્ય હરણ કરનારાઓ, જુઠ્ઠાઓ તથા જુઠ્ઠા સમ ખાનારાઓ એવા સર્વને માટે છે. વહાલા દર્શક મિત્રો, સંત પાઉલ જણાવે છે કે જેઓ ખ્રિસ્ત પરના વિશ્વાસને કારણે ન્યાયી ઠરી ચૂક્યા છે તેવા ન્યાયી માણસને નિયમ આપવામાં આવ્યો નથી. તે માણસને ઈશ્વરની સમક્ષતામાં ઉચ્ચ પદે તેડવામાં આવ્યો છે. જેઓ નિયમ રહિત છે તેમને માટે નિયમ આપવામાં આવ્યો છે, તું હત્યા ન કર. આ નિયમ ઈશ્વરના બાળકને જે કોઈની હત્યા કરવાનું વિચારતો નથી કે જે કોઈને નુકસાન કરવા માગતો નથી પણ મદદ કરવા માગે છે તેને
આપવામાં આવ્યું નથી. તે આજ્ઞા એવા માણસને આપવામાં આવી છે જેના હૃદયમાં કોઈની હત્યા કરવાનો વિચાર છે. તે આજ્ઞા સ્વાભાવિક માણસને નિયંત્રણમાં રાખવા આપવામાં આવી છે. તે દેહનો વેપાર કરનાર માટે છે, જે માણસ જાત સાથે પોતાને અશુદ્ધ કરે છે, જે મનુષ્ય હરણ કરે છે, જુઠ્ઠું બોલનાર માટે છે, ખોટી સાક્ષી આપનાર માટે છે. જેઓ ખ્રિસ્ત પાસે આવ્યા તેઓ નિયમ દ્વારા નહીં પણ ઈશ્વરની કૃપાને કારણે બચાવવામાં આવ્યા છે. તેઓને ઈશ્વરના કુટુંબમાં લાવવામાં આવ્યા છે અને નિયમના ધોરણ કરતાં વધુ ઉચ્ચ પ્રકારનું જીવન જીવવા બોલાવવામાં આવ્યા છે. હું તમને આના માટે એક ઉદાહરણ આપવા માગું છું અને મને ખાતરી છે કે તે મદદરૂપ થશે. કલ્પના કરો કે એક ન્યાયાધીશ સમક્ષ એક નિયમ ભંગ કરનાર વ્યક્તિને રજૂ કરવામાં આવ્યો છે. તે દોષિત ઠર્યો છે અને તેણે મોટો દંડ ભરીને જેલમાં જવાનું છે. આમ છતાં ન્યાયાધીશ કહે છે કે મારો દીકરો આ કેદીને પ્રેમ કરે છે, જો કે તેણે નિયમનો ભંગ કર્યો છે અને મારે તેને દોષિત ઠરાવવો જ જોઈએ. પણ મારો દીકરો ધનવાન માણસ છે અને તે તેના દંડની રકમ ચૂકવવા સંમત થયો છે અને તે વાતે પણ સંમત થયો છે કે તે તેના બદલે જેલમાં જશે. તેથી તેના દંડની રકમ પૂરી ચૂકવી દેવામાં આવી છે. હું આ ગુનેગારને મારા ઘરે લઈ જઈશ અને હું તેની સાથે મારા દીકરાના જેવો વ્યવહાર કરીશ. જ્યારે ન્યાયાધીશ ગુનેગારને પોતાના ઘરે લઈ જાય છે ત્યારે તે આવું કશું નથી કહેતા કે તું હત્યા ન કર, કે તું ચોરી ન કર. હવે તે માણસ તેમનો દીકરો છે. ન્યાયાધીશ તેને તેમના કુટુંબના સભ્યને કેવી રીતે પ્રેમ કરવો, તેણે જમવાના ટેબલ પર કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે તેમના પત્નીને માન આપવું અને કુટુંબના કામકાજમાં કેવી રીતે સામેલ થવું તે વિશે વાત કરશે. તમે જોઈ શકો છો કે પહેલાં તે જે હતો તેના કરતાં તેની સાથે અલગ પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે. મિત્રો, ઈશ્વર પણ દરેક પાપી જે વિશ્વાસી છે તેની સાથે આવો વર્તાવ કરે છે. આપણે નિયમની ઉપર ને નિયમની બહાર છીએ. કાયદો જે બહાર છે, જેણે નિયમ ભંગ કર્યો છે તેના માટે છે. તે જૂના માણસપણાને માટે અથવા દેહને માટે છે. નિયમ નીચેનો માણસ ક્યારેય તેનું પાલન કરી શક્યો નહીં, તેનો ક્યાસ કાઢી શક્યો નહીં અને સતત તેનો ભંગ કરતો રહ્યો. ઈશ્વરની કૃપા દ્વારા માણસને ઈશ્વરના કુટુંબમાં લાવવામાં આવે છે અને હવે તે હત્યા કરવાનો નથી કે જુઠ્ઠું બોલવાનું નથી. જો તે હત્યા કરશે કે જુઠ્ઠું બોલશે તો તેને ઈશ્વરની સંગતમાંથી દૂર કરવામાં આવશે. મિત્રો, આપણા માટે કેટલા આનંદની વાત છે કે આપણને ઈશ્વરની કૃપા થકી પાપની શિક્ષાના નિયમથી મુક્ત કરવામાં આવ્યા છે. ઈશ્વરની આ અદ્ભુત કૃપાને માટે ઈશ્વરનો આભાર માનીએ. ઈશ્વર આ પ્રમાણે કરવા આપ સર્વને મદદ કરો. આમેન.
પતિત છું, માફી આપ મને. ભટકી ગયો છું, દૂર સુદૂર હું, ઉગારજે મુજના. ભટકી ગયો છું, દૂર સુદૂર હું, ઉગારજે મુજના. ઉગારજે મુજના. પતિત છું, માફી આપ મને. મિત્રો, આજના પાઠમાંથી આપણને શીખવા મળ્યું કે પાઉલ તિમોથીને ખોટા સિદ્ધાંતો અને અર્થહીન અટકળો ફેલાવનારાઓનો સામનો કરવા કહે છે. પાઉલ પાપી વર્તણૂકની યાદી આપે છે અને જણાવે છે કે સારા કાર્યો માણસનો ઉદ્ધાર કરી શકતા નથી. મિત્રો, ખોટું શિક્ષણ આપણને ખોટા માર્ગે દોરી જાય છે. તેથી જૂઠ્ઠા ઉપદેશકોથી સાવધાન રહેવાની જરૂર છે. ફક્ત દલીલ કરવાને બદલે આપણે સાચા સિદ્ધાંતોને સમજવાની જરૂર છે. મિત્રો, અમારો સમય હવે પૂરો થાય છે. આજનો પ્રશ્ન છે, પાઉલ તિમોથીને કયા શહેરમાં થોભવા કહે છે? એ એફેસસમાં, બી મકદોનિયામાં, સી સ્મરનામાં, ડી ફિલિપીમાં. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી લોઈસ. વાલા મિત્રો, આજના અભ્યાસમાંથી તમારા હૃદયને કયું વચન સ્પર્શી ગયું તે અમને ચોક્કસ જણાવશો. તે સાથે આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય આપશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.